હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ ફૂડમાં હું તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વધેલી ખીચડીનો નવો નાસ્તો. જી હા ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી રોલ ખૂબ જ સરસ થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે. જ્યારે સાંજે છોકરાઓને ભૂખ લાગી હોય તો આ રીતે પણ આપણે બનાવીને આપી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારી રેસીપી ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ફ્રેન્ડ્સ, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, જે ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઇઝી છે બનાવવાની. તો ચાલો શરૂ કરી દઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા મેં અડધી વાટકી જેટલા પૌવા લીધા હતા અને તેને આ રીતે પલાળી લીધા છે ધોઈને. અને 1 વાટકી જેટલી ખીચડી લીધી છે, જે વધેલી હતી મારી તે છે. હવે આપણે બંનેને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં અહીંયા મેં અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, 1 ચમચા જેટલી ધાણાભાજીના પાન છે, ગાજર છે ઝીણું સમારેલું, 1 મરચું છે, બીટ છે અને કોબી છે ઝીણી સમારેલી. અને બીજા પણ તમે વેજીટેબલ એડ કરી શકો છો, જેમ કે વટાણા છે કે બીજું કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, કેપ્સિકમ મરચું છે તે પણ એડ કરી શકો છો. સ્વાદ મુજબ મેં મીઠું એડ કર્યું છે. ત્યારબાદ તેમાં હું ચપટી હળદર એડ કરીશ, અડધી ચમચી જેટલી મરચાંની ભૂકી એડ કરીશ, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશ, ત્યારબાદ તેમાં ચાટ મસાલો એડ કરીશ. હવે અહીંયા મેં આદું અને મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી એડ કરી છે. હવે આપણે અહીંયા મેં થોડું 5 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર એડ કર્યું છે. ત્યારબાદ તેમાં ચપટી જેટલું સોડા એડ કર્યું છે, જે ફૂડ સોડા આવે છે તે એડ કર્યું છે. હવે એ બધું મિક્સ કરીને ત્યારબાદ તેમાં મેં થોડી ખાંડ એડ કરી છે ફ્રેન્ડ્સ, અને 1 ચમચી જેટલું લીંબુનું રસ એડ કર્યું છે. હવે આપણે મિક્સરને એક રસ સરખું મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હાથ પર આ રીતે તેલ ચોપડી લેવાનું છે. ત્યારબાદ આ રીતે મિક્સરને એક રોલનો આકાર આપવાનો છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ રોલ તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક પછી એક આ રીતે રોલને તળવા માટે મૂકીશું. ફ્રેન્ડ્સ, અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ફ્લેમ પર રાખવાની છે અને તરત જ તેમાં ચમચો નથી હલાવવાનો. થોડી વાર પછી આપણે તેમાં ચમચાથી પલટાવવાનું છે, નહીંતર તે મિશ્રણ જે છે તે છૂટું પડી જશે.
તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ચમચા વડે ધીરે ધીરે આ રીતે પલટાવીશું. એકદમ સરસ ક્રિસ્પી રોલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયું છે. આ રીતે સરસ તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. આ જ રીતે આપણે બધા જ રોલ તળી લેવાના છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, મેં આ રીતે બધા જ રોલ તળી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી લાગે છે. ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી રેસીપી છે અને આ રીતે જો છોકરાઓને આપણે બનાવીને દીધું હોય તો છોકરાઓ તમને રોજ કહેશે કે મમ્મી આજે ખીચડી વધારે મૂકશે, જેથી કરીને બીજા દિવસે આપણે તેને આ બનાવી શકીએ. આને તમે સોસ સાથે અથવા તો લીલી ચટણી સાથે અથવા તો લસણની ચટણી સાથે લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારી વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાર સુધી રજા આપશો.